નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝરોવર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે ઓબીસી અનામતને લઈને. ઓબીસી અનામત એ કોઈ નવો મુદ્દો નથી. જ્યારે લોકસભાની ચૂંટણી હતી ત્યારે પણ કોંગ્રેસના સાંસદ અને અત્યારે હાલના લોકસભાના વિપક્ષના નેતા એવા રાહુલ ગાંધી દ્વારા પહેલાં પણ જાતિગત વસ્તી ગણતરીને લઈને તેમાં જે સવાલ ઉઠાવવામાં આવ્યો હતો, સાથે સાથે ઓબીસી જે અત્યારે નેતાઓ કેટલા છે, અધિકારીઓ અત્યારે તો કેટલા છે, તેમના દ્વારા તે પણ સવાલ કરવામાં આવ્યો હતો. સાથે જો અત્યારની વાત કરવામાં આવે તો ગુજરાતના કોંગ્રેસના એક એવા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર દ્વારા પણ એક બહુ જ મહત્વનો અત્યારે તો જે આ પ્રશ્ન ઉપાડવામાં આવ્યો છે અને જ્ઞાનીબેન દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે અત્યારના સમયમાં જે ઓબીસી અનામતને બે ભાગમાં વહેંચવાની તેમના દ્વારા માંગ કરવામાં આવી છે. તેમના દ્વારા એમ પણ કહેવામાં આવ્યું છે કે એક બાજુ જે રીતે શિક્ષણ અને સરકારી નોકરીમાં બે ભાગ પાડવામાં આવે કે જેના કારણે અત્યારે જેમ કહેવાય કે જે અત્યાર સુધી 5 થી 10 જેટલી જાતિઓ એવી છે કે જે અનામતનો અત્યારે તો 90% લાભ ઉઠાવતી હોય છે, પરંતુ અન્ય જે જાતિ તેમના દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે જ્ઞાનીબેન દ્વારા પણ કે ઠાકોર, કોળી, ધોબી, મોચી, રાવળ, ડબગર, વણઝારા સહિત 23થી વધારે જ્ઞાતિને અત્યારે તો 20% અનામત આપવામાં આવે, કારણ કે જે પ્રમાણે સમાજનો અત્યારે તો ઉત્થાન હોવો જરૂરી છે, વિકાસ થવો બહુ જરૂરી છે, એ જોવા મળ્યો નથી. તેના માટે તેમણે ભાગલા પાડવાની અત્યારે તો બાબત પણ કહી છે. મહત્વની વાત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા જે ઓબીસી અનામત આપવાની જે બાબત જોવા મળી હતી, જેમાં રાજ્ય સરકાર દ્વારા ઝવેરી કમિશનની રચના પણ કરવામાં આવી હતી જુલાઈ 2022માં. ત્યારબાદ જુલાઈ 2023માં રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો અને જે રિપોર્ટ આપવામાં આવ્યો હતો, રિપોર્ટ અનુસાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અત્યારે તો 27% અનામતનો એ વખતે નિર્ણય કરવામાં આવ્યો હતો, પરંતુ હવે 27% જે અનામત આપવાની જે બાબત જોવા મળી છે ને 27%માંથી પણ 20% અત્યારે તો અલગ અનામત માટે કોટા આપવાની પણ જે માંગ કરવામાં આવી છે. આ બાબત ઉપર ચર્ચા વિચારણા કરવી છે. બાબત ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે રાજેશભાઈ ઠાકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે, સાથે સાથે અશોકભાઈ પંજાબી કે જેઓ ગુજરાત કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ છે, સાથે સાથે જ અશ્વિનભાઈ બેંકર કે જેઓ ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. નમસ્કાર અશોકભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે. ગુજરાત કોંગ્રેસના એક એવા સાંસદ જ્ઞાનીબેન દ્વારા જે માંગ કરવામાં આવી છે, 27% જે અનામત આપવામાં આવે છે તેમાંથી 20% અનામત આપવા માટે અલગ ક્વોટાની એક માંગ કરવામાં આવી છે. સૌથી પહેલો મારો સવાલ એ કે ચલો 27% અનામત આપવામાં આવે છે, પણ અત્યારે હાલ પણ આ બે ભાગલા પાડવામાં આવે તે અત્યારે તો બાબતને કેમ અત્યારે લેખવામાં આવી છે? ભાઈ, ભાગલાનો સવાલ નથી. કેટલા વર્ષોથી આ સવાલ ઉભો થઈ રહ્યો છે કે અનામતનો લાભ જેને મળે છે એની અંદર અમુક લોકો અનામતનો લાભ નહીં લઈ શકતા. એટલે આપ જાણો છો કે SC/ST માં વર્ષો પહેલા ક્રિમિલિયરની વાત પણ ઉભી થયેલી કે જે લોકો ખરેખર જે છે એ લાયક નથી, એટલે અનામતના જેમની પાસે શૈક્ષણિક અને આર્થિક સમૃદ્ધિ હોય એમને ક્રિમિલિયર ગણીને એમને લાભ ના મળવા જોઈએ. એ વર્ષો જૂની બધી વાત. અને પછી એટલું નહીં, પણ તે જાતિ જનગણનાની જે વાત ચાલે છે એ પણ નવી નથી. નીતિશ કુમાર તો એના માટે ઘણું પણ કરવા તૈયાર હતા, પછી રાહુલજીએ પણ આ સવાલ ઉભો કર્યો. એટલે જાતિગત જનગણનાની પાછળ પણ જે દ્રષ્ટિકોણ છે એ દ્રષ્ટિકોણ છે કે આની અંદર કઈ એવી નાતીઓ છે, કયા એવા લોકો છે કે જે ખરેખર અતિ પછાત છે અને જેમને 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 કોઈ ભણવાની તો વાત છાડવા દો, પોતાની ભાષા પણ સારી રીતે નથી આવતી, રોટલો શું છે એ પણ નથી જાણતા, જે લોકો કેટલા એવા છે જેમને તેનો પણ નહીં જોયું હોય, એવા એવા લાખો લોકો અતિ પછાત, એ લોકો માટે પણ વિચારવું જોઈએ. જાતિગત જનગણનાની પાછળ આ મુદ્દો છે. અને ગનીબેને જે વાત ઉભી કરી છે એ કોઈ નવી વાત નથી. હું તમને કહી દઉં કે ગનીબેન જે છે એ જમીની કાર્યકર્તા છે અમારી કોંગ્રેસની, અને બહુ જુઝારુ કાર્યકર્તા, જમીનથી જોડાયેલી કાર્યકર્તા અને રાજકીય પરિપક્વથી ઓતપ્રોત છે ગનીબેન. એમને ગુજરાતમાં લોકસભામાં લગભગ ગઈ લોકસભાની અંદર કોંગ્રેસને એક પણ સીટ નહોતી મળી 26માંથી, પણ હવે આ વખતે એમને ખાતું ખોલીને પણ એક નવો ચીરો પાડ્યો છે અને જે આગળ વધશે આ ચીરો. હવે ગનીબેને જે વાત ઉભી કરી છે તમે જોઈ શકો છો કે જે 27% જે અનામત ઓબીસી ને આપવામાં આવેલી છે, હવે એની અંદર અમુક લોકો, એટલે અમુક જે કાસ્ટ છે, જ્ઞાતિ છે એની અંદર એ વધારે ભણેલા ગણેલા હોવાના કારણે અથવા તો શહેરોમાં વસવાના કારણે અથવા ધંધા વ્યાપારમાં
જોડાવાના કારણે એ લોકો વધારે પ્રમાણમાં એનો લાભ લઈ લે છે. લાભ લેવા એવો વાંધો નથી, પણ જે નીચેના જે લોકો છે, જે અતિ પછાત છે, જે આ લાભ નથી લઈ શકતા, આ મુદ્દો એમનો ઉભો કર્યો છે. હવે ચર્ચાનો વિષય છે આ. એ હવે ગુજરાતની વાત નથી, આ તો તમે જોઈ શકો છો કે આખા દેશની આ વાત છે. એમને આ મુદ્દો જે રજૂ કરીને એક ચર્ચા છેડી છે, અને મને લાગે છે કે હવે સમય પાકી ગયો છે, ખરેખર સમય પાકી ગયો છે કે કેટલાક લોકો એવા છે, બહુ અતિ પછાત છે, એ લોકો માટે વિશેષ ધ્યાન આપવાની આ જરૂર છે જ. સરકાર કોઈ પણ હોય, ગુજરાત હોય, દિલ્હી હોય, કોઈ પણ સરકાર હોય, એમને આ વાત તો ધ્યાન આપવાની જરૂર છે. અને ક્રિમિનલ બાબતમાં પણ જે ચર્ચા ચાલી રહી છે કે એ પણ જે વિચારવા જેવું છે. એટલે સમય આવે છે જ્યારે ઘણી વસ્તુ વિચારવા લાયક થઈ જતી હોય છે. અતિ પછાતને વિશેષ ધ્યાન આપવાની અત્યારે હાલ તો જે બાબત જોવા મળી રહી છે, અશ્વિનભાઈ, ઓબીસીને લઈને આ પહેલાં પણ જે કોંગ્રેસ દ્વારા અલગ અલગ માંગ કરવામાં આવી હતી, રજૂઆત પણ કરવામાં આવી હતી, અને જે પ્રમાણે મેં જે રીતે શરૂઆતમાં કહ્યું ને કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 27% અનામત આપવામાં આવે તેવી માંગ પણ જે કરવામાં આવી હતી તેમના દ્વારા, તે સમયે જે અમિત ચાવડા દ્વારા પણ જે પ્રતિક્રિયા આપવામાં આવી હતી કે ચાલો 27% જે પણ કોઈ આપવામાં આવી છે એમાંથી અમે સંતુષ્ટ છીએ, પણ હજુ પણ થોડીક વધારે આપવામાં આવે કે જેનાથી સમાજ અત્યારે તો આગળ આવે તેવી તેમના દ્વારા અશ્વિનભાઈ માંગ એ વખતે પણ કરવામાં આવી હતી. પણ અત્યારે જે જ્ઞાનીબેન દ્વારા અત્યારે તો એમ કહેવામાં આવ્યું છે કે ઓબીસી અનામતને 2 ભાગમાં વહેંચવામાં આવે. સૌથી પહેલા તો આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? એકદમ હાલ 2 દિવસથી જ્ઞાનીબેનના પત્રને મીડિયા અને સૌએ જે મહત્વ આપવાનો પ્રયત્ન કર્યો છે, એમાં મારે આટલું જ કહેવાનું થાય છે કે જ્ઞાનીબેનને અનામત સાથે અથવા કોંગ્રેસને અનામત સાથે કાંઈ લેવા દેવા નથી. કોંગ્રેસ વર્ષોથી અનામત વિરોધી રહી. નહેરુજીથી લઈ અનુસૂચિત જાતિ જનજાતિની અનામત બાબતે એમણે વિરોધ કર્યો, અને છેલ્લે રાહુલજીએ હમણાં જ અમેરિકામાં જઈને કહ્યું કે ભારતમાં અનામત દૂર કરવાનું વાતાવરણ, એન્વાયરમેન્ટ નથી. એટલે જ્ઞાનીબેને આ પત્ર લખીને જાતિ જનગણના માટે રાહુલ ગાંધી ખુશ થાય એટલો પોલિટિકલ આ એંગલથી એમણે આ પત્ર લખ્યો છે. બાકી બક્ષી પંચની અનામત બિન કોંગ્રેસી સરકાર, એટલે કે બક્ષી પંચમાં મંડળ કમિશન અને વીપી સિંહજી વગેરે લોકોએ બક્ષી પંચની 146 યાદીઓ બનાવી અને તેમને અનામતની જોગવાઈથી લાભાન્વિત કર્યા છે. કોંગ્રેસને આમાં કંઈ લેવા દેવા નથી. આજે પણ જે વિવાદનો મધપૂડો એમણે છંછેડ્યો છે, તમે તો સરકાર પડી લીધેલી, જે મધપૂડો છંછેડ્યો છે, એમાં ખરેખર એમણે જે 2 વિષય લીધા છે કે 5 થી 10 જાતિ એવી છે જેને આનો લાભ નથી મળતો. એકદમ અનામત બાબતે આપણે 10 જેટલી જાતિઓ અનામતનો 90% લાભ લે છે અને 23 થી વધારે એવી જ્ઞાતિ છે કે તેઓ લાભ નથી લેતા. એમ સોરી 5 થી 10 જાતિઓ વધારે લાભ લીધો છે, બાકીની જાતિઓને લાભ નથી મળ્યો. આપણે આ કોંગ્રેસ જે ગુમરાહ કરે છે એની હું સ્પષ્ટતા કરું. અનામત 2 પ્રકારની, એક રાજકીય અને એક શૈક્ષણિક, એટલે શિક્ષણમાં અને નોકરીઓમાં અનામત મળે છે તે આ 2. અને ત્રીજી એક વ્યવસ્થા એવી છે કે જે પછાત વર્ગ છે એને રાજ્ય સરકારો વિવિધ બોર્ડ નિગમ બનાવી આર્થિક સંપન્ન કરે, એ ત્રીજી વ્યવસ્થા. હું બક્ષી પંચની વાત કરું તો બક્ષી પંચમાં પહેલેથી ક્રિમી લેયર હમણાં લાગુ કરવામાં આવ્યું છે, એટલે ક્રિમી લેયરના જે લોકો છે એને જ અનામતનો લાભ મળે છે. હવે પોલિટિકલ અનામતની વાત કરીએ તો જ્ઞાનીબેન એમ કહે છે કે કોળી અને ઠાકોરને અન્યાય થાય છે. એક રાજકીય સિનારીઓ આપ સૌ જાણો છો, વસ્તી વધારે હોવાના કારણે રાજકીય લાભ કોળી સમાજ અને ઠાકોર સમાજ, એ ભાજપ હોય કે કોંગ્રેસ હોય, એમાં વધારે ધારાસભ્યો, સંસદ સભ્યો અને મંત્રીઓ છે. હવે વાત રહી શિક્ષણિક પછાતપણાની, તો એ જવાબદારી આપણી પોતાની થાય છે. શૈક્ષણિક અને સામાજિક અને આર્થિક પછાતપણું થાય છે તો એના માટે આપણે સૌએ પ્રયાસ કરી એમાં શિક્ષણમાં આપણે એને ન્યાય અપાવવાનો છે. એ શિક્ષણ એનું વધે એના માટે કરવાનું છે. એના કારણે અલગ અનામત લેવાથી
આ પ્રશ્ન સોલ્વ થવાનો નથી. એટલા માટે આ પ્રશ્નને હું રાજકીય રીતે કહું છું, એ માત્ર ને માત્ર અત્યારે વમળ ઉભો કરવાની વાત છે. બાકી કોંગ્રેસને એમના રાહુલજીને પૂછીને આવે કે રાહુલજી અનામત દૂર કરવાની વાત કરે છે અને ગેનીબેન અનામતમાં ભાગલાની વાત કરે છે. આ ભારત તોડો આંદોલન એનો આ એક પ્રયાસ છે. અશોકભાઈને કઈ કહેવું છે? અશોકભાઈ 30 સેકન્ડ, મારે રાજેશભાઈને એક પ્રશ્ન પૂછવો છે એટલે. નહીં બસ ભાઈ બધું જૂઠાણું કેવું ચલાવે છે ભાજપના પ્રતિનિધિ. હવે વીપીસિંહ જયારે માંડવી કમિશન લઈને એ સમયમાં વીપીસિંહની સરકારને આ મુદ્દા ઉપર તો ભાજપને પાડી દીધેલી અને કમળને શરૂ કરી દીધેલું. ખુલ્લું આખું જે અનામત જે છે એ આપવાની કામ જે છે એ વીપીસિંહ કરતા અને બક્ષી પણ જે છે સોલંકી લાવેલા. એટલે આખું જૂઠાણું ચલાવે છે ભાજપ. એટલે ભારત કોંગ્રેસના બંધારણ સંવિધાન લાવનારી કોંગ્રેસ હતી, જેની અંદર બંધારણ રીતે હરિજન અને આદિવાસી ભાઈઓને અનામત આપેલી છે. એટલે એકદમ જૂઠાણું ચલાવે છે. આ તો જૂઠું ના બોલાય. કોંગ્રેસ અનામતના વિરોધમાં નથી એમ ને? કોંગ્રેસના વિરોધમાં અનામતના વિરોધમાં સવાલ જ ઉભો થતો નથી. યજ્ઞભાઈ તો રાહુલ ગાંધીએ જ્યોર્જ ટાઉન યુનિવર્સિટીમાં સ્ટેટમેન્ટનું અર્થઘટન કરી આપે. રાહુલ ગાંધી આવું કીધું જ નથી. તમે રાહુલ ગાંધીનો વિડીયો વાંચો, વિડીયો સાંભળો તમે. રાહુલ ગાંધી આવું કીધું નથી. ભાજપના જૂઠાણું ચલાવે છે, ખોટું ચલાવે છે. રાહુલ ગાંધી કઈ રીતે કહી શકાય? હું રાહુલ ગાંધી એવું બોલ્યા, તમે વિડીયો વાંચો તો તમે વસ્તુ સમજી રાહુલ ગાંધી જૂઠા કે છે. જાતિગત જનગણનાની વાત કરતા હોય, નહીં, જે રાહુલ જાતિગત ગાંધી જનગણનાની વાત કરતા હોય એ અનામત ઓકે, અશ્વિનભાઈ, અશોકભાઈ. તો ગૂગલ અને ઓકે અશ્વિનભાઈ, ચલો ઓકે અશોકભાઈ, ઓકે રાજેશભાઈ, ચલો ઓકે અશોકભાઈ, ઓકે રાજેશભાઈ, એક બહુ જ મહત્વનો પ્રશ્ન. મેં જે રીતે શરૂઆતમાં કહ્યું અને આપણે પણ ક્યાંક ચર્ચા કરી હતી રાજેશભાઈ, એ સમયે 2023માં જ્યારે ઓબીસી 27% જે આપવાની જે સ્થાનિક સ્વરાજમાં વાત થઈ હતી તે સમયે પણ કે અત્યારે જે પણ આપવામાં આવ્યું છે ચલો યોગ્ય છે, પણ હવે જે 27% અનામત આપવામાં આવી છે જેમાં 23 જાતિઓને અનામતના લાભમાં મોટી અસમાનતા મળે છે તેવી બાબત હવે સાંસદ દ્વારા કહેવામાં આવી છે અને હવે 2 ભાગ પાડવાની અત્યારે તો બાબત જોવા મળી રહી છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો તેને? ચલો 27%ની પહેલાં તેમના દ્વારા માંગ કરવામાં આવી હતી કે અત્યારે 27% આપવામાં આવે, ચલો આપવામાં આવી. એ વખતે પણ તેમના દ્વારા ખુશી તો વ્યક્ત કરવામાં આવી હતી અમિત ચાવડા દ્વારા. વિધાનસભામાં જ તેઓ ઊભા હતા અને ત્યારે તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી તે સમયે જ. હવે ફરી એકવાર 27%માંથી 20% અનામત આપવા માટે અલગ ક્વોટાની માંગ કરવામાં આવી છે. કઈ રીતે જોઈ રહ્યા છો આ ઓબીસી અનામતને આપ? યજ્ઞભાઈ, આ રિઝર્વેશન એક એવો મુદ્દો છે, એક એવો સાપ છે કે સમય અનુસાર દરેક પોલિટિકલ પાર્ટીઓએ પોતાના લાભ માટે બિન બજાવી અને જ્યારે ઈચ્છે ત્યારે સાપને બેઠો કરી શકે. આ જે મુદ્દો છે એ રિઝર્વેશનનો મુદ્દો નથી, રિઝર્વેશન બિટવીન રિઝર્વેશનનો. અનામતની અંદર અનામતની વ્યવસ્થા, જાતિ જનગણનાનો જે મુદ્દો છે એ મુદ્દો આ આરક્ષણની સાથે સીધો સંકળાયેલો છે. આ તમે સમજીને ચાલો. અને એટલા જ માટે જાતિ જનગણનાનો જે મુદ્દો છે ગૂંચવાઈને રહ્યો છે, કારણ કે એના જો આંકડા બહાર આવે, કારણ કે આ જે આરક્ષણની વ્યવસ્થાઓ છે ને આરક્ષણની વ્યવસ્થાઓના પરિણામ છે કે એના જે લાભ છે એ લાભ ક્યાં સુધી ને કેટલે સુધી પહોંચે એનો સાયન્ટિફિક કોઈ રિસર્ચ તમારે કરવો હોય તો સૌથી પહેલા જાતિ જનગણના કરવી પડે. જાતિ જનગણના થઈ ગયા પછી જાતિની સંખ્યાઓની અંદર એમના આર્થિક સર્વેક્ષણ કરવા પડે અને આર્થિક સર્વેક્ષણના આધારે તમારે વસ્તુને મૂલવવી પડે કે ભાઈ અનામતની જે અત્યારની વ્યવસ્થા છે એ વ્યવસ્થા જેમને અનામત અત્યાર સુધી અપાઈ હતી એમાંની કેટલી જાતિઓને એના જે સ્તર હતું એ શૈક્ષણિક સ્તર હોય, આર્થિક સ્તર હોય કે સામાજિક હોય, કારણ કે અનામત છે એ માત્ર આર્થિક આધાર ઉપર નથી, એનો મૂળ ઉદ્દેશ સામાજિક આધાર. સામાજિક પછી એનો આર્થિક અને શૈક્ષણિક અને આર્થિક આ આધાર થાય છે. સમાજને પહેલા શિક્ષણ આપો, શિક્ષણ થકી જો કે એને આર્થિક રીતે સંપન્ન, આ એનો મૂળ ઉદ્દેશ છે. અને એટલા જ માટે અત્યારે જે જ્ઞાનીબેને વાત કરી છે તો તમે સમજો કે રાજકીય વ્યક્તિઓ હંમેશા કોઈ પણ વાત કરે તેની પાછળ રાજકીય ઉદ્દેશ હોય ને હોય. એ સામાજિક ઉદ્દેશ પણ હોય પણ રાજકીય ઉદ્દેશ જે છે એ પહેલા હોય. આજે આપણે જાણીએ છીએ કે ઓબીસી ની અંદર
ધીરે ધીરે કરતા જે ક્રિમિલિયરની વાત થાય છે 2004, 2006, 2007, 2017, છેલ્લું 2017માં ક્રિમિલિયરની લિમિટ વધારી, એ 2.5 લાખથી લઈને 8 લાખ થઈ જાય, જો હું ખોટો ના હોઉં તો. હવે એમાં 15 લાખ સુધીની ભલામણ હતી ઓબીસી કમિશનની, અને 6 લાખથી 8 લાખ એ 2017ની અંદર કરવામાં આવી. એટલે માસિક 66,000 રૂપિયા કમાનારો કુટુંબ જે છે એ આ અનામતનો લાભ લઈ શકે. વાત એ છે કે જે રાવળ કોમ્યુનિટી છે કે વણઝારા કોમ્યુનિટી છે કે જે આજે પણ જે છે પશુ ઉપર માલ નાખી અને પોતાનું જીવન નિર્વાહ કરે છે, એમની આર્થિક સ્થિતિ અને એની જ અંદર આવેલી દાખલા તરીકે બીજી મોટી જ્ઞાતિઓ છે, એમની આર્થિક સ્થિતિ, એ બેની વચ્ચે ઘણું મોટું અંતર છે. કેટલીક જ્ઞાતિઓ એવી છે ઓબીસી કમિશનની અંદર, ઓબીસી અનામતની અંદર પણ, કે જેમના દીકરા દીકરીઓ જે છે એ બહુ સારા પદ ઉપર હોય, રાજકીય હોય કે સરકારી પદ ઉપર હોય, વિદેશમાં અભ્યાસ કરતા હોય, અને તે છતાંય અનામતનો લાભ લેતા હોય. તો આ વ્યવસ્થા રહેવી જોઈએ કે ના રહેવી જોઈએ, આ બધા જ પ્રશ્નો જે છે એ ચિંતકોએ, દલિત ચિંતકોએ, ઓબીસી ચિંતકોએ અને રાજકીય લોકોએ વારંવાર ચર્ચા છે. અને એમાંથી એક સાયન્ટિફિક રસ્તો શોધવા માટેની કવાયત જે છે એ થવી જોઈએ. એના બદલે એટલા જ માટે કહું છું કે એના બદલે રાજકીય કવાયત વારંવાર શરૂ થાય છે, અને એની અંદર જે મૂળ આ વિષયનું, સમસ્યાનું સમાધાન શોધવાની વાત છે એ ક્યાંક ને ક્યાંક અટવાય. ગેનીબેને જે ગુગલી નાખી છે એ આપણે જાણીએ છીએ કે ઠાકોર અને કોળી આ બે સમાજની વોટ બેંકને તમે ભેગી કરો તો એક પાટીદાર વોટ બેંક કરતા મોટી વોટ બેંક થાય છે. એટલે એ એટલા મોટા વર્ગને તમે આકર્ષિત કરો કે ભાઈ 27%માંથી આ 20%, આ જે 5 કોમ છે, એમાં રાવળ છે, વણઝારા છે, મોચી છે, કોળી છે અને ઠાકોર છે, આવી કંઈક અમુક જ્ઞાતિઓ એમણે પત્રની અંદર દર્શાવી છે. તો આ લોકોને જો સાઈડમાં કરો ને એમના માટે 20% માંગો, તો સૌથી પહેલા તો એ વિષયને જોવો પડે કે 27%માંથી જે 7%માંથી ખૂંચવીને આ લોકોને આપવાની વાત છે, જે જાતિઓ પાસે 27%નો આધાર છે ત્યાં 7% કરીને અહીંયા 20% આપવાનું વાત છે, તો એ જે 7%ની મર્યાદામાં રહે છે એ લોકો ખરેખર આર્થિક, સામાજિક, શૈક્ષણિક રીતે સંપન્ન થયા છે કે કેમ, આ જોયા વગર તો એ પ્રશ્નનો હલ થવાનો નથી. એટલે આ એક મુદ્દો એવો છે કે જે ચર્ચા છે, સમાધાન સુધી પહોંચશે કે નહીં. અને હંમેશા જે મુદ્દાઓ ચર્ચામાં રહે છે એ મુદ્દા હંમેશા પોલિટિકલી કોકનો લાભ અને કોકના નુકસાનના કારણ બનતા હોય. અને એટલા જ માટે મેં કીધું કે અત્યાર સુધીમાં દલિત ચિંતકો હોય કે તમામ લોકોએ શું કર્યું છે કે સમાજને બહાર લાવવાના બદલે સમાજનો ઉપયોગ કર્યો. મારા બંને મિત્રો મારી આ વાત સાથે, આ ભાજપ કોંગ્રેસની વાત નથી, જો એ ના થયું હોય તો 70 વર્ષથી ચાલતી આ જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાની અંદર ધીરે ધીરે એવું થવું જોઈતું હતું કે એક પછી એક સંપન્ન થતી જ્ઞાતિ જે છે એ આ ચક્રની અંદરથી બહાર નીકળતી જાત, અને ખરેખર જેની જરૂરિયાત છે એ લોકોને એના લાભ મળતા જાત. એની જગ્યાએ જેમણે લાભ લીધા છે એમની બીજી, ત્રીજી, ચોથી, પાંચમી પેઢી સુધી લાભ મળી રહ્યા છે, અને કેટલાક લોકો એવા છે કે જેમની પહેલી પેઢીને લાભ નથી મળ્યો ને આજે આખરી પેઢી છે એના સુધી આ લાભ નથી પહોંચ્યો. તો આ પહેલી તો વાત છે ઓબીસી સમાજમાં આવતી તમામ જ્ઞાતિઓ, દલિત સમાજમાં આવતી તમામ જ્ઞાતિઓ, શિડ્યુલ કાસ્ટમાં આવતી તમામ જાતિઓ, આ બધાએ એના જે વડવાઓ હોય એ ભાજપમાં હોય, કોંગ્રેસમાં હોય, એના જે આગેવાનો હોય એમને અંદર બેસી, સમાજની અંદર બેસી આની ચર્ચા કરવી જોઈએ કે ભાઈ કોણ સંપન્ન છે ને પોતાની રીતે આ વસ્તુને છોડવા માંગે છે, અને જે લોકોને નથી મળ્યું એને આપવા માંગે. એટલે પહેલું તો સામાજિક ચિંતન થવું જોઈએ. રાજકીય ચિંતનથી આનો ઉકેલ આવશે નહીં. આ એક એવો મધપૂડો છે કે જેનામાં વારંવાર જે છે કાંકરી મારી અને માખીઓને ઉડાડવામાં આવે છે અને એનો રાજકીય લાભ લઈ લેવામાં આવે છે, અને સ્થિતિ ત્યાંની ત્યાં રહેતી હોય છે. એટલે ચર્ચા જ્યારે થતી હોય ત્યારે એને ખરેખર સકારાત્મક રીતે એ મુદ્દા સુધી પહોંચાડવાની રાજનીતિ થાય તો એ બાકી વર્ગ વિગ્રહ જે છે એ વધતો જાય. અત્યારે પહેલા એવું હતું કે સવર્ણ અને પછાત જ્ઞાતિઓની વચ્ચે એક પ્રકારનો મન મોટાવ હતો અનામતને લઈને. હવે જ્ઞાતિઓની વચ્ચે, જે અનામતમાં આવતી જ્ઞાતિઓ છે એની વચ્ચે પણ મન મોટાવ ઉભો થાય એવી પરિસ્થિતિ થાય. એટલે આવા વર્ગ વિગ્રહની પરિસ્થિતિ ઊભી ના થાય એનું ધ્યાન રાખીને આ મુદ્દા ઉપર સકારાત્મક ચર્ચા થવી જોઈએ. સાચી વાત છે ને. જ્યારે અત્યારે તો જે ચૂંટણીની બાબત હોય કે પછી અન્ય કોઈ પણ બાબત હોય તેમાં જ્ઞાતિવાદી સમીકરણ જે સૌથી વધારે અત્યારે તો અસરકારક જોવા મળતું હોય છે, ને તેના માટે જ ક્યાંક અત્યારે તો મુદ્દો સૌથી વધારે જે ગરમાતો હોય તે પરિસ્થિતિ પણ છે. અશોકભાઈ,
શું કોંગ્રેસ અત્યારે તો પોતાની વોટ બેંક મજબૂત કરવા માટેનો એક પ્રયત્ન કરી રહ્યો છે? શું તે કારણોસર અત્યારે તો આ માંગ કરવામાં આવી છે? કોંગ્રેસે કોઈ દિવસ વોટ બેંકનું રાજકારણ કર્યું જ નથી. છેલ્લા 70 વર્ષમાં તમે જોઈ શકો છો કે માત્ર ને માત્ર પોતાની વિચારસરણી પ્રમાણે, જેમની વિચારસરણીની અંદર ગરીબ તબકો, પછાત કરવાની જાતિઓ, બાબત છે, ભાગ કેમ કરવા છે તો? આ તો જાતિગત જનગણનાનો જે મુદ્દો છે એ ગેનીબેન તો જયારે રાજકારણમાં નહોતા ત્યારથી ઉભો થઈ રહ્યો છે. જનગણના નહીં, હું અનામતની વાત કરું છું, ઓબીસી અનામત. હા, એટલે એનો આધાર પણ આ જ છે ને, જાતિગત જનગણનાનો આધાર. હા, હા. અને જે ગેનીબેને જે વાત કરી છે, ગેનીબેનની વાતમાં પણ મૂળભૂત તો આ જ વસ્તુ છે કે ભાઈ જે સૌથી વધુ પછાત છે તેને લાભ નથી મળ્યો. હવે એમાં એ કોઈ નવી વાત ગેનીબેન નથી કરી. હું તમને વારંવાર એ જ કહું છું કે આ મુદ્દો રાષ્ટ્રની અંદર ઘણીવાર ચર્ચામાં આવ્યું છે અને ચર્ચા કરે છે. રાજકારણમાં લોકો હોય અને રાજકારણના લોકો સમાજ પણ સમજતા હોય અને સમાજના લોકોને વિનોવર કરવું હોય, સમાજના લોકોનું કામ કરવું હોય, સામાજિક ઉત્થાન કરવું હોય, તો રાજકીય લોકોએ આ બધી ચર્ચા કરવાની હોય છે. કોઈ પણ પક્ષ હોય, કોઈ પણ પાર્ટી હોય. રાજકારણ કોઈ સમાજથી જુદો નથી. રાજકારણ જે સમાજ અને અર્થકારણનું પ્રતિબિંબ છે. સમાજમાં જે ચાલે છે રાજકારણમાં નજર આવે છે. એટલે એની અંદર તમે લક્ષ્મણ રેખા ન ખેંચી શકો રાજકારણ અને સમાજકારણની અંદર. મુદ્દો માત્ર આટલું છે કે જે ગેનીબેને ઉભું કર્યું છે એની પાછળ જે મૂળ કારણ છે એ મૂળ કારણ આ જ છે કે જે સૌથી વધુ પછાત છે એ બાબતમાં સરકારે વિચારવું જોઈએ. અને સૌથી મોટી વસ્તુ જે હું ફરીથી દોહરાવવા માંગુ છું કે વીપી સિંઘે જયારે મંડળ કમિશનની જાહેરાત કરી હતી અને એની જાહેરાત થયા પછી તમે જોઈ શકો છો કે તરત જ ભારતીય જનતા પાર્ટીએ પોતાનો ટેકો પાછું ખેંચીને વીપી સરકારને પાડી દીધેલું અને ત્યાં ધર્મનો મુદ્દો ઉભો કરી દીધેલું. અનામતની સૌથી વિરોધી આ હિન્દુસ્તાનમાં, ગુજરાતમાં 1985 ને 1980 અને અશોકભાઈ, અનામત વિરોધી આંદોલન ચાલેલો અશોકભાઈ, ભારતીય જનતા પાર્ટી ચલાવેલું અશોકભાઈ, તો આંદોલન હતું. ભારતીય જનતા પાર્ટી અત્યારે તો ક્યાંક એવો આક્ષેપ પણ કરી રહી છે કે અનામતના નામે ગેનીબેન રાજકારણ કરી રહ્યા છે અને ઓબીસીના લોકોને ખુશ કરવા માટે અત્યારે તો રાજકારણ કરી રહ્યા છે તેમ. ઓબીસી ને ખુશ કરવા નહીં, ઓબીસી ની અંદર જે આ લોકો છે જે ખરેખર પછાત છે એમને લાભ મળવો જોઈએ એ મુદ્દો રજૂ કર્યા છે. આખી ઓબીસી તો ખુશ ના થાય ને. તમે પોતે જ કીધું તમારી વાતની અંદર કે 10-20% જે છે એ એવા લોકો છે કે જે ક્રિમિલિયરમાં આવી જાય છે. મને કહેવા દો, હવે આની અંદર તમે જોઈ શકો કે શંકરભાઈ ચૌધરી છે, બહુ મોટા નેતા છે, બહુ મોટા આગેવાન છે અને અખરૂટ પૈસા એમની પાસે છે, ડેરી એમની પાસે છે, એ એમાં 27% આવી જાય છે. એવા ઘણા લોકો છે, ચૌધરી ભાઈઓમાં ને કેટલાક લોકોમાં આવા ઘણા લોકો છે. એટલે એની અંદર તમે કોઈ લક્ષ્મણ રેખા ના ખેંચી શકાય, પણ એની અંદર એક વસ્તુ છે કે એક ભાવના છે ગેનીબેનની. અત્યારે તો ભાવના છે અને સમાજને આગળ લાવવા માટે અત્યારે તો અશ્વિનભાઈ આ પ્રકારનું જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે. કોંગ્રેસ અત્યારે વોટ બેંકને વહેંચવાની વોટ બેંક અત્યારે તો લેવાનો પ્રયાસ નથી કરતી, પણ જે સમાજને આગળ લાવવાની બાબત છે તેને અમે આગળ લાવીએ છીએ. અનામતનો વિરોધ સૌથી વધારે ભારતીય જનતા પાર્ટી જ કરી રહી છે તેવો ક્યાંક આક્ષેપ પણ થઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ વર્ષોથી એવું કહ્યું છે કે પૂજનીય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે અનામત પ્રથા આ દેશની અંદર સામાજિક વિષમતાનું ઝેર ફેલાવનાર જે પણ વ્યક્તિ કે સમાજ હતો એનો કોમ્પન્સેશન લેવા માટે એમણે મૂકી હતી. એમાં બે પ્રકારે, એક પ્રતિનિધિત્વ અને એક સામાજિક, શૈક્ષણિક ને આર્થિક ઉત્થાન. એટલે કે એ ઝેરને દૂર કરવું છે એની દવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપી અને એ આપી તો એવી કારગત નીવડી કે આજે તો સવર્ણ પણ અનામત લેતા થઈ ગયા. અનુસૂચિત જાતિની, જનજાતિની અનામતથી લઈ બક્ષીપંચ, મહિલા અને આપણે સવર્ણ પણ ગરીબ જે છે એને આપણે અનામત આપીએ છીએ. એના કારણે એવું કહી શકાય કે આ મહિલાઓને કોણે આપી માટે જરૂરી છે. હવે આ વસ્તુ જે છે એ ભારતીય જનતા પાર્ટી એક્સેપ્ટ કરે છે અને ભારતીય જનતા પાર્ટીએ ક્રિમિલેયરની વાત અનુસૂચિત જાતિ જનજાતિમાં આવી એમાં પણ ના પાડી અને આજે પણ આ બે ભાગ કરવામાં સહમત છો કે નહીં? બક્ષી પંચની જે અનામત છે 27% એમ કહેતા હતા કે ભાજપ વાળા નહીં આપે. 27% અનામત ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે એમ નહીં, આપી. આ બે ભાગ કરવાની જે બાબત છે તેમાં તમે સહમત છો કે નહીં? શું ભાગ કરવાની જે બાબત જોવા મળી રહી છે 20%ની, કેમ કે વાત જ ખોટી છે. ગેનીબેનનો સમાજ અને કોળી સમાજ આજે પોલિટિકલી સક્ષમ છે. જો આ બાબતે એમણે વિચાર કરવો જોઈએ
અન્ય સમાજની સીટો એટલા માટે નથી આવતી કારણ કે એની વસ્તી વધારે નથી, અને એટલા માટે પોલિટિકલ તો તમને પ્રતિનિધિત્વ મળે છે, એ વાત નથી કરતા, પરંતુ સમાજનું શૈક્ષણિક સ્તર નીચે ગયું છે એ વાત સાચી છે, અને એ વાત સાચી છે તો આપણે શૈક્ષણિક પ્રયાસ કરવો પડે અને એના માટે સૌ આગેવાનોએ કરવું જોઈએ. રાજેશભાઈ જે કહ્યું કે ચિંતન કરવું જે કરીએ જ છે, હંમેશા કરીએ છે, પરંતુ રાજેશભાઈ આ સમાજમાં અસ્પૃશ્યતા આજે પણ નાબૂદ નથી થતી, અને બક્ષીપંચ સમાજને ક્યાંક ને ક્યાંક તકલીફ પડે છે તો સામાજિક ભેદભાવનો, અને એના કારણે એનો વિકાસ નથી થતો. હવે ઇન્ટરનલ જે વાતો આવે છે એના કારણે તો સમાજ તૂટશે તો પછી આ દેશને નુકસાન થશે. એટલે ભારતીય જનતા પાર્ટી ન તૂટે એના પક્ષમાં છે. આવી વિધિન અનામતમાં અનામત એના પક્ષમાં નથી. ઓકે રાજેશભાઈ, એક લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન, થોડો ટૂંકમાં જવાબ આપજો. ફરી એકવાર હવે જ્ઞાતિવાદી સમીકરણનું ભૂત ધૂણ્યું છે, લોકસભામાં પણ ધૂણ્યું હતું અને ફરી એકવાર અત્યારે તો જોવા મળી રહ્યું છે, જેની શરૂઆત ક્યાંક અત્યારે તો ગુજરાતથી થઈ હોય તેવી બાબત પણ જોવા મળી રહી છે. શું લાગે છે કે ના અત્યારે તો આ સંઘ કાશીએ પહોંચશે તેમ? ના, એટલે સોશિયલ એન્જિનિયરિંગ શબ્દ એ પોલિટિક્સનો જે છે મુખ્ય શબ્દ. તમે જ્યારે પણ ટિકિટોની વહેંચણી થાય તો દરેક પાર્ટી જે છે એ કેટલા ઓબીસી ને ટિકિટ અપાઈ, કેટલા દલિતને ટિકિટ અપાઈ, કેટલા બ્રાહ્મણને ટિકિટ અપાઈ, એની અલગથી એક યાદી મૂકે છે. એનો મતલબ કે જાતિ જે છે એ શાશ્વત છે આજની પણ રાજનીતિની અંદર, અને આ નથી જ. અશ્વિનભાઈની એ વાત સાથે હું સંમત છું કે આર્થિક બાબત તો પછી આવે છે, શૈક્ષણિક બાબત પછી આવે છે. મને તો એ સવર્ણ અને દલિત શબ્દ સાથે જ પહેલા તો વાંધો છે, કારણ કે સવર્ણ શબ્દ જે છે એ ભેદભાવયુક્ત શબ્દ છે. હું આવું માનું છું કે એક ઉચ્ચ જ્ઞાતિના લોકો એ જ તમને બતાવે છે કે બીજાને હજી સુધી તમે એમના સમકક્ષ લાવવા માંગતા નથી. અને એટલે આ જે સામાજિક ભેદભાવ છે એ સામાજિક ભેદભાવને સૌથી પહેલા એટલા જ માટે મેં કીધું કે આ સમાજની સૌથી મોટી જવાબદારી છે. જ્યાં સુધી સમાજ, એમાં બંને સમાજ આવે છે, જેટલી જવાબદારી અશ્વિનભાઈની છે એટલી જવાબદારી મારી ને યજ્ઞભાઈ તમારી પણ છે, કે આ જે સામાજિક અસ્પૃશ્યતા છે. આજે આપણે મકાન લેવા જઈએ છીએ તો પૂછીએ છીએ કે બાજુમાં કોણ છે, બાજુમાં કોણ છે એનો મતલબ શું છે, કઈ જ્ઞાતિ છે. આટલું બધું જયારે જ્ઞાતિ આટલા બધા વર્ષો પછી આટલો બધો સમાજ બધો 21મી સદી સુધી પહોંચી ગયો છે, અને તો પણ હોય તો આ સામાજિક ભેદભાવને સૌથી પહેલા બાંટવો પડે. અને એ ક્યારે વહેંચી શકો તમે, જ્યારે સામાજિક એકતાઓ હોય. જો કોઈ એવો મુદ્દો આવે કે જે આ જે સમાજ છે જે પોતાને મુખ્ય ધારામાં લાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે, એ સમાજોની વચ્ચે જ પાછો એક બીજો દિવાલ ઊભી થઈ ગઈ, તો આ પ્રશ્નનું નિરાકરણ નથી આવવા. તો એક બાજુ જે રીતે ઓબીસી અનામતને લઈને ફરી એકવાર ચર્ચાએ જોર પકડ્યું છે, આગામી સમયમાં હવે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે તે તો આવનારો સમય જ બતાવશે. અશ્વિનભાઈ, રાજેશભાઈ, અશોકભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના જરૂર કાર્યક્રમમાં બસ આપશો. નમસ્કાર.